છેલ્લે સુધી હાથ ઊંચો થવો જોઈએ. આ બાજુ ધાબા માથે બેઠા એને પણ પડકારો એવો કરવાનો છે, ધાબુ હલવું જોઈએ. બોલો ભારત માતા કી જય જવાન, જય જવાન, વંદે વંદે. આ બાજુ અંધારામાં દૂર દૂર સુધી અમારી માતાઓ, બહેનો, દીકરીઓ બધા ઉભા છે. પેલા વડ નીચે ઘણા બહેનો છે. આજ તો પોલીસ કાફલો એટલો બધો છે, અમને એવું લાગે કે અમે નેતા બની ગયા. અધિકારીઓ ત્રાહીમામ છે. અહીંયા પોલીસ કર્મચારીઓ છે, કેમેરા ચાલુ છે, જાહેરમાં માને નહીં, આપણે પૂછાય નહીં, પણ બિચારાને સોમાનથી નોકરી નથી કરવા દેતા, ખોટા કેસ કરાવે. સાહેબ નો હાઈવે થી હોટલ થી ફોન આવ્યો, કરો કેસ. કડતો થાય છે અહીંયા. અને આવી રીતે 1380 રૂપિયા ભાવ નક્કી થયા હતા, અને હવે 1300 રૂપિયા આપશે. 81 રૂપિયાનો કડતો. કેટલાય પત્રકારો આજ મને પૂછ્યું, આ કડતો એટલે શું છે? કેટલાય નથી ખબર આ કડતો શું છે. કડતો એટલે અમારા અભણ ખેડૂતોના ઘરેથી ખાતર પાડવાનો એક હથિયાર છે. આજ પછી કરતો બંધ કરીશું. અરે એપીએમસી ના ચેરમેન ને આજે જોબાળા ગામના આંગણેથી કહેવા માંગુ છું, આજ દિવસ સુધી જે ખેડૂતોનો કરતો થયો એનો હિસાબ આપવાની તૈયારી કરીને રાખજો. અમે એવું સમજો છો કે ભાજપ સાથે મળેલા છીએ, ભાજપના પૂર્વ મંત્રી હતા, પૂર્વ ધારાસભ્ય હતા, એની સાથે મળેલા હતા એટલે તમે જેટલા કરતા જેટલા ખેડૂતોને લૂંટતા હતા, ખોટી રીતે કર્મચારીઓની ભરતી કરાવીને 15-20 લાખ રૂપિયા લીધા છે, એનો હિસાબ લેવા પણ 10 તારીખ નથી આવવા. સ્ટેટ હાઈવે બોલે છે, ત્યાંથી અહીંયા કરમટ થઈ અને જોબાળા આવો એટલે આપણને એમ લાગે કે આ નેતાઓએ હાડક્યાના ડોક્ટર હારે કોન્ટ્રાક્ટ રાખ્યો હોય છે, ભાગીદારીનો ધંધો હોય છે. મારી એક શેર સાથે કરી દઉં. ઘણા કહેતા હોય છે કે આવડા મોટા દુશ્મનો છે, શું થશે એમ. ઘણા એવું કે ભાઈ આવું બોલાય ને આવું ન બોલાય, ભાજપના નેતા નથી ગમતું. તમારે અમૃતલાલ કાયમ માટે કહેતા હોય છે, ખિલાફ હૈ तो होने दो, खिलाफ है तो होने दो, वो जान थोड़ी है, ये सब दुआ है. भाजपના નેતાઓ દેખાડે છે ને માત્ર ને માત્ર ધુમાડા ગોપાલભાઈ જઈને જોઈએ એવા બધા પટાવાળા જેવી હાલતમાં છે. ये सब दुआ है, आसमान थोड़ी है. બીજી વાત, दुश्मन भी कम नहीं हमारे, दुश्मन भी कम नहीं हमारे, मगर जान हथेली में थोड़ी है. ये लोग એવું કહેતા હોય કે આવું બોલવું આવું ન બોલવું. અરે હમ તો જી ચાહે બોલેંગે, आपकी जुबा हमारे मुंह में थोड़ी है. નમસ્કાર મિત્રો, કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયો છેલ્લે સુધી જોવા માટે ખાસ આગ્રહ કરું છું, કારણ કે અત્યારે તમે જે ભાષણ સાંભળવાના છો તે ખરેખર આક્રમક ભાષણ છે. મિત્રો, આ છે આમ આદમી પાર્ટીના નેતા અને ખેડૂતોના મસીહા કે જેઓ હર હંમેશ ખેડૂતોની લડાઈ લડતા આવે છે અને ખેડૂતોના મુદ્દે અધિકારી હોય કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા હોય તેઓને આડે હાથ લેતા આપણે જોયા છે. મિત્રો, આ છે આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા. રાજુભાઈ કરપડાની જે અત્યારે આક્રમક સ્પીચ છે તે આપણે સૌ નિહાળીશું. મિત્રો, તે પહેલાં સ્વયંભૂ આટલી ભીડ અને આટલો ઉત્સાહ ભારતીય જનતા પાર્ટીની સભામાં ક્યારેય નહીં જોવા મળ્યો હોય તેવું આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા કહી રહ્યા છે. મિત્રો, લીંબડીના જોબાળા ગામે આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા ગુજરાત જોડો જનસભાનું એક આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ઐતિહાસિક સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મિત્રો, આ તકે આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના હાથે મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં પણ જોડાયા છે. તો મિત્રો, દિવસે ને દિવસે આમ આદમી પાર્ટીનો ગ્રોથ છે તે વધતો જાય છે. ગુજરાતભરમાં આમ આદમી પાર્ટીનો ઉત્સાહ વધારવા માટે લોકો જોડાઈ રહ્યા છે ને સમર્થન પણ મળી રહ્યું છે. મિત્રો, રાજુભાઈ કરપડાએ કેવું ભાષણ કર્યું છે આપણે આ વિડીયોમાં છેલ્લે સુધી જોશું. આ વિડીયો મિત્રો અધૂરો ના મૂકતા અને ચોક્કસથી આ વિડીયો પૂરો થયા પછી તમે આ વિડીયોમાં કોમેન્ટ કરજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો છે, રાજુભાઈ કરપડાનું ભાષણ તમને કેવું લાગ્યું છે. સાંભળીએ આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડાને. ભાજપને ભગાડવા માટે આ ગુજરાતનો પ્રવાસ કરો, પણ આ ભાજપને હટાવો. માન્ય રાજુભાઈ કરપડા.
હટાવી દઈએ હાલો. મને લાગે છે કે આજ છે ને 12-1 વાગી જવાનું. આમ નજર ફૂકે ત્યાં સુધી માણસ આ બાજુ ધાબા ઉપર તમે અહીંયા જોજો, ધાબુ સરકારી હોય એવું લાગે છે, પડે નહીં. આ બાજુ અંધારામાં દૂર દૂર સુધી અમારી માતાઓ, બહેનો, દીકરીઓ બધા ઉભા છે. પેલા વટ નીચે ઘણા બહેનો છે. આજ તો પોલીસ કાફલો એટલો બધો છે, અમને એવું લાગે કે અમે નેતા બની ગયા. હવે નેતા બની ગયા હોય એવું લાગે ને. હજી તો મયુરભાઈ ઓલા દરવાજામાં જ માણા આવ્યા જ કરે, આવ્યા. ચૂંટણી હોય ત્યારે તો સ્વાભાવિક છે કે ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય. કોઈ તાવડો મૂકે ચૂંટણીમાં તો ભેગા થાય, કોઈ બીજી વ્યવસ્થા હાંજવાળી કરાવે તોય ભેગા થાય. પણ નહીં ચૂંટણી, નહીં લગન અને હજારોની સંખ્યામાં લોકો ભેગા થાય, નક્કી સમજવાનું ગુજરાત પરિવર્તનની દિશામાં આગળ વધી ગયું. આજે આપણા મંચ પર બિરાજમાન અમારા સૌના આદર્શ વિસાવદરના ધારાસભ્ય ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, સાથે જ પ્રદેશ પ્રવક્તા ભાઈ શ્રી વિક્રમભાઈ દવે, કવિ હૃદય ભાઈ શ્રી અમૃતભાઈ, સાથે જ પરસોત્તમભાઈ બોટાદના પ્રમુખ શ્રી, સાથે જ પ્રવીણભાઈ હોય, રમેશભાઈ મેર છે, આપણા અહીંના 2022ના વરરાજા માન્ય મયુરભાઈ સાકરિયા, કપલેશભાઈ કોટેચા, અમારા સાથી મિત્ર દેવકરણભાઈ જોગરાણા, મોરી સાહેબ, જમોડભાઈ, મનસુખભાઈ, દીપકભાઈ, ભગુભાઈ, દિનેશભાઈ, આખી ટીમ અને સાથે જ તમે સૌ આજે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે આપ સૌને નતમસ્તક વંદન સાથે આવકારું છું. દોસ્તો, આજની સભાના દ્રશ્ય જોઈને એક વાત નક્કી થાય છે કે લીમડીમાં કોકને આજ નીંદર નથી આવવાની. મયુરભાઈ સાકરિયા જેથી જેલમાં હતા તેથી કહ્યું હતું કે 2027માં ખંભે બેહારીને આવીએ છીએ, તાકાત હોય એ રોકવાના પ્રયત્ન કરી લેજો. અને આજે એની સભામાં એના જેલમાંથી બહાર આવવાની સાથે આજની જે સભા થઈ છે આ સભા એનો પુરાવો આપે છે કે રાજુ તરફડાની વાત સાચી હતી. દોસ્તો, અમારા નેતાઓને જેલમાં પૂરવાના પ્રયત્ન થાય છે. એક પછી એક નેતાઓને જુઠ્ઠા કેસો કરી જેલમાં પૂરવાના પ્રયત્ન થાય છે. હું તો આભાર માનું છું પોલીસના મિત્રોનો, હજી પૂરો અમે મોટા થતા જઈએ. ચૈતરભાઈ વસાવા જેલમાં ગયા, જેલમાંથી બહાર આવ્યા, હજારો લોકો ચૈતરભાઈના સમર્થનમાં નીકળ્યા. આજે મયુરભાઈ સાકરિયા 2.5 મહિના જેલમાં રહ્યા, પણ ગામડેથી ફોન આવે છે, અમે મયુરભાઈ ભેળા છીએ. ભાજપના નેતાને હેતિયાની પાસ નાખવી એટલે પૂછજો, ઘરે જોવા જાય, જો કૂતરો ખબર પૂછવા જાય તમને કહેજો. અને બધાયનો એક પછી એક વારો ગોપાલભાઈ યાદી તૈયાર કરે, લિસ્ટ લખતા જાય છે, પેલો કોણ, બીજો કોણ, ત્રીજો કોણ. અમારા વાળાને વહેલો મોડો વારો લીધો, એમે ગળે હું છે. મારી વાત સાચી છે? આ ભાઈઓને ખબર પડી ગઈ છે કે આવડા આપવાળા સત્તામાં આવે એટલે મેડલ આપવાના છે. અને ઘણા બધાને એવું થાય છે કે હજી સત્તામાં આવતા વાર લાગશે, આમ છે તેમ છે. તમારું વીયું શું ગયું? અહીંયા સામે બેઠેલા અમારો આવડો મોટો પરિવાર દિવસે દિવસે અમારો પરિવાર મોટો થતો જાય છે. આવનાર સમયમાં મજબૂતાઈથી લડીશું અને અમારી શક્તિ, અમારી તાકાત કાંઈ હોય દોસ્તો કે ભાજપની સામે અમે બત તો ભરી લીધી છે,
ગમે એવડી તાકાતથી લડવાનું થાય લડીશું. અમારા રસ્તામાં કાંટા છે એ અમને ખબર છે, તેમ છતાં આ લડાઈ મજબૂતાઈથી એટલા માટે લડીએ છીએ, અમને તમારા પર ભરોસો છે. જે દિવસે આફત આવશે ને અમારા ખંભે હાથ મૂકીને તમે ઉભા રહેજો દોસ્તો. ખાસ કરી આજ તો મને કોરોના પહેલા છૂટ એમ જ થાય છે, હું બોલી લઈએ. અહીંયા કેટલા બધા લોકો આવ્યા સાંભળવા. ભાઈએ મયુરભાઈએ વાત કરી કે 14 દિવસનો સમય મળ્યો તો હારું થયું, 14 દી જ મળ્યા. મહિનો મળ્યો હોત તો આ ધારાસભ્ય કોઈ બીજું હોત. અહીંયા 2 ધારાસભ્યો બેઠા હોત, એક મયુરભાઈ ને એક ગોપાલભાઈ. અને જેને લાંબા સમયથી એક ધારા બેઠા છે એને ખબર પડત કે હવે વેસાઈ જાય એવો નથી મળ્યો. આજ સુધી તો કોંગ્રેસ વાળા ઉપર ઈલું હતું એટલે ગોઠવાઈ જતું, હજુ બદલાય એટલે કઈ ગયો ગોઠવાય તો. લાકડા સાપ નેતા એવા છે અને વારો પાડી દેવાના, જેવા જીતે એટલી વાર છે. અને મને ભરોસો છે કે લીંબડી, ચૂડા અને સાયલા તાલુકાના ખેડૂતો, ગરીબો, મધ્યમ વર્ગમાંથી આવતા લોકો આ તમામ તો ત્રાહિમામ છે, ક્યાંક ને ક્યાંક અધિકારીઓ એ ત્રાહિમામ છે. અહીંયા પોલીસ કર્મચારીઓ છે, કેમેરા ચાલુ છે, જાહેરમાં માને નહીં, આપણે પૂછાય નહીં, પણ બિચારાને સ્વમાનથી નોકરી નથી કરવા દેતા, ખોટા કેસ કરાવે. સાહેબનો હાઈવે થી હોટલ થી ફોન આવ્યો, કરો કેસ. ઠેઠ સુધી બ્રિજ બન્યા, મારું બેટું ન્યાજ બ્રિજ નો બન્યો. મારી વાત સાચી તો છે ને? ઠેઠ સુધી અલગ અલગ ગામના બોર્ડ પડે, અહીંયા બ્રિજ બને. અહીંયા આવ્યા હતા કે ગામનું બોર્ડ પડે પણ બ્રિજ નહીં બને. ભાજપના નેતા છે, ગળતી વધુ રહે છે ને. દોસ્તો વાત એ છે કે કોઈને ગુલામી કરવી ગમતી નથી. પોલીસ કર્મચારી હોય, જીબી ના કર્મચારી, પીજીવીસીએલ ના હોય કે અન્ય કોઈ કર્મચારી હશે, એને કોઈને મામલતદાર ઓફિસમાં નોકરી કરતા હોય એને ગુલામી કરવી ગમતી નથી. એના હાથે ખોટું થાય એ કરવું ગમતું નથી. પણ ક્યાંક ને ક્યાંક ખોટી રીતે ડરાવી ધમકાવીને એમના હાથે ખોટું કરાવવાના ષડયંત્ર પ્રયત્નો થાય છે દોસ્તો. એ પણ માણસ છે. સામાન્ય કોન્સ્ટેબલ હશે, હેડ કોન્સ્ટેબલ હશે, એએસઆઈ હશે, પીએસઆઈ હશે, આને ખોટું નથી કરવું. પણ હું કાયમ કહેતો આવ્યો છું કે અહીંયા 3 તારોડિયા પછીનો જે હોય ને એ ભાજપ. 3 તારોડિયા હોય ત્યાં સુધી સમજવાનું આને અંદર માણસાઈ બચી છે ને આ આપણો છે. અને જનરલી તમે જોજો, જેટલા બંદોબસ્તમાં આવે ને એમાં 80% થી વધુ પોલીસ મિત્રો ખેડૂના દીકરા હોય. અને ખેડૂના દીકરા હોય, અમે તો આ સરકારને કહીએ છીએ કે ખેડૂત અને એના દીકરા જો બે એક થઈ ગયા ને તો આવડા હૈતીએ બી પેલા ઘર ભેગા કરી હતું એની તાકાત અમારા લોકો. 2-4 દિવસથી ઉપાડો લીધો બોટાદ વાળાએ. જેને સારું લાગે એ ખેડૂત કે પાસો ભરી લ્યો, કડદો તો થાય છે જ ને. 100 રૂપિયા હેઠા ને 70 રૂપિયા હેઠા. 2 વર્ષ પહેલા દોસ્તો જયારે આ સમાચાર મળ્યા ત્યારે અમે અમારી ટીમ લઈને ગયા. ભાઈ પરસોત્તમ પણ સાથે હતા, આખી ટીમ ત્યાંથી બોટાદની, જમોડભાઈ બધા સાથે હતા. જઈને માર્કેટિંગ યાર્ડમાં રજૂઆત કરી. માર્કેટિંગ યાર્ડ બંધ થયું, ખેડૂતો ખૂબ મોટી સંખ્યામાં થોડી વારમાં ભેગા થયા. ત્યાર પછી સમય મર્યાદા પૂરતો કડદાની સિસ્ટમ બંધ થઈ. ફરી વખત એક વખત કડદાનો પાછો જન્મ થયો છે. ગઈકાલ સમાચાર આવ્યા, એક ભાઈએ વિડીયો ખેડૂએ મોકલ્યો. હવે આ વિડીયો ને રાજુભાઈ સુધી પુગાડો, કડદો થાય છે અહીંયા. અને આવી રીતે 1380 રૂપિયા ભાવ નક્કી થયા હતા અને હવે 1300 રૂપિયા આપશે. 81 રૂપિયાનો કડદો. કેટલાય પત્રકારે આજ મને પૂછ્યું આ કડદો એટલે શું છે? કેટલાય નથી ખબર આ કડદો શું છે. કડદો એટલે અમારા અભણ ખેડૂતોના ઘરેથી ખાતર પાડવાનો એક હથિયાર છે. આખા દેશમાં માત્ર એક માર્કેટિંગ યાર્ડ બોટાદનું એવું છે કે અહીંયા તમારી હરરાજી થઈ જાય, કપાની હરરાજી થાય, પછી પાછા તમને એવું કે આ કપા અમારું જીન 15 કિલોમીટર જેટલું છે એને નાખ્યો. મારી વાત સાચી છે દોસ્તો? કેટલાય લાઈવ થી આજ બોટાદ વાળા સાંભળે છે. એમને કહીએ હું લાંબો ટાઈમ આ કડદાની કંકાસ કરવાની નથી, ટૂંક સમયમાં નિવેડો લાવી છે. ખાસ કરી 2 મુદ્દા છે
એક તો બોટાદ માર્કેટિંગ યાર્ડ આપણા આ બધા વિસ્તારનો કપાસ ત્યાં જાય છે. ત્યાં ચેરમેન પાસે આવીને એવું કે અહીંયા બીજા નંબરનું માર્કેટિંગ યાર્ડ છે, પણ ડહોળ સુરેન્દ્રનગર થી લઈને બોટાદ સુધી બીજું યાર્ડ જ નથી જ્યાં કપા લેવાતો હોય. હવે અહીંથી 100 કિલોમીટર છેટે જાય તો બીજા નંબર પર આવે છે, પણ તમે લૂંટવામાં એક નંબર ઉપર છો. આવું ચેરમેન ને કહેવા માંગીએ જોબાળા ગામથી. ત્યાં એક તો 15 કિલોમીટર દૂર કપાસ હરરાજી થઈ ગયો, જેની બોલી બોલાઈ ગઈ છે. એ કપાસને 15 કિલોમીટર 10 કિલોમીટર ખેડૂતે પોતાના ખર્ચે નાખવા જવાનું. જ્યારે અહીંયા દોસ્તો કપાસ ખાલી થતો હોય ત્યારે એ વેપારીએ જેને ખરીદી કરી એનો એક માણસ ત્યાં બેઠો હોય, જેને કેમ નાકાવાળા ખબર ન હોય, કેમ કપાનો છોડવો ઉછરે ખબર ન હોય, કેમ ખાતર નખાય ખબર ન હોય, ખેડૂતનો પરસેવો પાડી પાડી અને આ કપા ઉછેર્યો છે કઈ એને ખબર ન હોય. ત્યાં કપા જેવો અડધો ખાલી થાય એટલે એમ કે ભાઈ આમાં ક્વોલિટીમાં ફેરફાર છે. મારી વાત સાચી છે? ખેડૂત હોય આ પાડજો કે આ ક્વોલિટીમાં ફેરફાર છે તો શું કરશું? તો હવે 100 રૂપિયા ભાવ હેઠો થઈ જાય છે, કાકે 150 હેઠો થઈ જાય છે. આવી વાત થાય છે બોટાદમાં? ગઈકાલે વિડીયો આવ્યો, આપણે જાહેરાત કરી ભાઈ અમે 10 તારીખના દી આવી છીએ અને હવે કાં તો કડતો બંધ થાય છે અને કાં તો માર્કેટિંગ યાર્ડ બંધ થાય છે. આ પ્રતિજ્ઞા સાથે આવતી 10 તારીખે આવીએ દોસ્તો. ગઈકાલે ત્યાં એપીએમસી ના ચેરમેને ગઈકાલે મીડિયાને સામે આવીને કહ્યું છે કે અમે મીટિંગ બોલાવી, આજ પછી કરતો બંધ કરીશું. અરે એપીએમસી ના ચેરમેન ને આજે જોબાળા ગામના આંગણેથી કહેવા માંગુ છું, આજ દિવસ સુધી જે ખેડૂતોનો કરતો થયો એનો હિસાબ આપવાની તૈયારી કરીને રાખજો. અમે એવું સમજો છો કે ભાજપ સાથે મળેલા છીએ, ભાજપના પૂર્વ મંત્રી હતા, પૂર્વ ધારાસભ્ય હતા, એની સાથે મળેલા હતા એટલે તમે જેટલા કરતા જેટલા ખેડૂતોને લૂંટતા હતા, ખોટી રીતે કર્મચારીઓની ભરતી કરાવીને 15-20 લાખ રૂપિયા લીધા છે, એનો હિસાબ લેવા પણ 10 તારીખના દી આવવાના. કરતો બંધ થયો છે આવી ગઈકાલે એમને જાહેરાત કરી છે. 10 તારીખે આપણે જવાનું છે. હું તો તમને પણ બધાને વિનંતી કરું છું, હું અમારી ટીમને લઈને જવાનો છું, તમે પણ ભેળા આવજો. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આ વખતે કાં તો કડતો બંધ થાય છે, કાં મયુરભાઈ પરસોત્તમભાઈ હું ફરીને જઈ. કડતો બંધ ન થાય તો યાર્ડનો દરવાજો નહીં ખુલે. આ પ્રતિજ્ઞા આજે જોબાળા ગામથી લઈ ગયો. એને સાંભળવું હોય છે એ સાંભળતા છે. 10 તારીખે એમને જે પોલીસ બોલાવીને રાખ્યું હોય રાખે, અમે તૈયારી કરીને આવીએ છીએ. બરાબર? તમે 10 તારીખના દી એક દી જે કામ હોય પડતું મૂકજો. આપણે જોવા જવાનું છે ને ખેડૂત પૂછવાનું છે, કડતો બંધ થઈ ગયો, ખેડૂત કે આ બંધ થઈ ગયો તો ત્યાંથી પાછું આવવાનું. બાકી ખેડૂત કહે છે કડતો ચાલુ છે, ખેડૂતો લૂંટાય છે, એટલે એ જ જગ્યા પર માર્કેટિંગ યાર્ડને તાળા મારવાનું કામ આપણે લોકોએ કરવાનું. છેલ્લે ઉભા એ સહમત છો ને? હું એમના માકલા પડકારા કરું ના વાહે પાછા ઉભા રહેજો તો વાંધો નથી. આકલા તો બરોબર કરો છો. 10 તારીખે જોવાનું છે. મુદ્દાની વાત એ છે કે એ તો કડતો બંધ કરાવવા માટે લડીશું, ખેડૂતો માટે લડીશું. ખેડૂતને કપાસનો ભાવ આ વખતે પૂરો ના મળે એટલા માટે કેન્દ્ર સરકારે એક નિર્ણય લીધો. કપાસની બહારના દેશમાંથી આયાત કરવા પર તમામ પ્રકારના ટેક્સ નાબૂદ કરવામાં આવ્યા. દોસ્તો આ વખતે કપાસ બહારથી આયાત કરવાનું બંધ કર્યું હોત તો દાવા સાથે કહું છું કે 2100 રૂપિયા કરતા વધારે પર મણ ખેડૂતને કપાસનો ભાવ મળવાનો હતો. ક્યાંક ને ક્યાંક આપણો ખેડૂત સુખી ન થાય, ખેડૂતને પૂરતા ભાવ ન મળે એટલા માટે આયોજન પૂર્વક એક ષડયંત્ર ગોઠવાયું અને બહારથી તમામ પ્રકારના ટેક્સ નાબૂદ કરી અને કપાસની આયાત કરવાનું ભાજપ સરકાર દ્વારા જે નિર્ણય લીધો છે, આ નિર્ણયની વિરુદ્ધમાં ગુજરાતની અંદર આજ દિવસ સુધી જો મજબૂતાઈથી કોઈ બોલ્યું હોય, મજબૂતાઈથી કોઈ લડ્યું હોય તો આમ આદમી પાર્ટીના નેતા લડ્યા છે. દોસ્તો માન્ય કેજરીવાલજીનો કાર્યક્રમ પણ આજ મુદ્દાને લઈને ચોટીલામાં નક્કી થયો, પણ ક્યાંક ને ક્યાંક વરસાદની આફત આવી અને કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો. એનો મતલબ એવો નથી કે આ મુદ્દો અમે ભૂલી ગયા છીએ. અત્યારે જે માત્ર 1200, 1100, 1300 ભાવ મળે છે, ખેડૂતને કપાના પૂરા ભાવ નથી મળતા. એમાં જો કોઈ જવાબદાર હોય તો ભ્રષ્ટ ભાજપના નેતાઓ જવાબદાર છે. આ વાત ભાજપનો એક પણ ધારાસભ્ય નથી બોલતો. ક્યારેય એક ધારાસભ્યએ કહ્યું કે સરકારે જે નિર્ણય લીધો એ નિર્ણય ખોટો છે, ખેડૂતો ખરેખર
કપાસના ભાવ મળવા જોઈએ, બહારથી કપાસની આયાત બંધ થવી જોઈએ. આ વાત કોઈ ધારાસભ્યએ કરી ખરા? ગોપાલભાઈ કાયમ કહે છે પાળેલા કૂતરે માફક ત્યાં રહે છે. ટોમી ઉભો થા તો ટોમી ઉભો થાય. ટોમી બસ એટલે ટોમી ડાવ 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 ડાવ. ટોમી બેસી જા તો પૂછડી પટપટાવી ટોમી પગમાં બેસી જાય. મોટા ભાગના ધારાસભ્યોનું આ કામ છે દોસ્તો. હવે અહીંયા ગર્જના કરે એવો માણા વિસાવદર થી મોકલો. વિસાવદર ની જનતાએ મિત્રો હજી પણ આ વિડીયો અધૂરો છે તો છેલ્લે સુધી જોવાનું ચૂકશો નહીં. આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડાએ જે ટોમીનો દાખલો આપ્યો છે તે તમને કેવો લાગ્યો છે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી તમે જણાવજો. સાંભળશું હજી પણ ગોપાલ ઇટાલિયાને અને રાજુ કરપડાને આ વિડીયો છેલ્લે સુધી જોવાનું ચૂકશો નહીં. મિત્રો સાંભળીએ રાજુભાઈ કરપડાએ હજી પણ શું પ્રહારો કર્યા છે. હવે જોવાનું છે મજા કેવી આવે છે. પાછું એવું કઈ હોય નહીં કે માત્ર વિસાવદર ની વાત કરશે. એ તો બધી વાત કરશે. અહીંયા અમેરિકા, ન્યુજર્સી ના પેરિસ ના રોડ બન્યા એ મુદ્દા લેવાના. અહીંયા રાણપુર થી અહીંયા આવતા હતા રાણભાઈ લીમડી થી રાણપુર નો રોડ બોલે છે સ્ટેટ હાઈવે. સ્ટેટ હાઈવે બોલે છે. ત્યાંથી અહીંયા કરમટ થઈ અને જોબાળા આવો એટલે આપણને એમ લાગે કે આ નેતાઓએ હાડક્યાના ડોક્ટર હારે કોન્ટ્રાક્ટ રાખ્યો હોય છે, ભાગીદારીનો ધંધો હોય છે કે અમે હાડક્યા ભાંગવી, તમારે હાજા કરવાના, ઓપરેશનમાં બેનો ભાગ. ક્યાંક ને ક્યાંક આવી ભાગીદારી હાલતી હોય એવું લાગે છે. આ નેતાઓને નહીં દેખાતો હોય રોડ ભીષણ હમા ખાડા થઈ ગયા છે. સકડાની અંદર મુસાફરી થાય તો માંદો માણા અહીંયા દવાખાને પૂગ્યા પહેલા મરી જાય. દોસ્તો ગટરો ઉભરાય છે. અહીંયા સ્વાગત કરવાનું હતું. ગોપાલભાઈ કીધું રહ્યો ઘડી બોલ્યા 2 જણા ગામના આવ્યા મોજ એ ક્યાંય ન ઉતરતા ઘૂંટણ હમું પાણી છે કે મોજ ગાડી આગળ લ્યો ઘૂંટણ હમું પાણી છે. ઓલા પોલીસમાં સાહેબ છે સાહેબે ત્યાં ઘડીક ઈશારો કર્યો ઘડીક રહી જાવી છે અહીં ઉતરાય એવું નથી. લીમડી અમે મીટિંગ માં ગયા હતા ન્યાય હાલત ઘૂંટણમાં પાણી બંદોબસ્તમાં આવેલા. સ્વાભાવિક છે પોલીસ કર્મચારીઓ બિચારા એમાં બસ પોલીસની સૌથી તાજી ઉપાધિ એ ગોપાલભાઈ થાય એમાં થઈને આવ્યા છે. ગોપાલભાઈએ નક્કી કર્યું છે કે હાલો આ પોલીસની જિંદગી જે છે એ એને જોઈ છે ખૂબ નજીકથી. ભણેલા ગણેલા પોલીસ અધિકારી હોય અને અંગૂઠા સાહેબ નેતા હોય એને બિચારા બંદોબસ્તમાં ત્યાં ટાઈટ થઈને ઉભું રહેવાનું. આ સિસ્ટમ બદલવા માટે થઈ ગોપાલભાઈ આગળ વધ્યા. ગુજરાતના દરેક ખૂણામાંથી એક એક યુવાન આમ આદમી પાર્ટી સાથે આગળ વધ્યો. દોસ્તો નવાઈની વાત એ છે કે મજબૂતાઈથી લડી શકે એવા નેતાઓ આજે ક્યાં છે, કઈ પાર્ટીમાં છે? આ સવાલ તમારા આત્માને પૂછો એટલે એક જ જવાબ આવશે કે આમ આદમી પાર્ટીમાં આવા મજબૂત નેતાઓ છે. વાત જે કરી ભાઈ મયુરભાઈ એ વળતરની પાક નુકસાનના, તો પાક નુકસાન ગયા વર્ષે ગયું જેમાં સુરેન્દ્રનગર જિલ્લાનો પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા. આ વાત હું જે કરું છું આ ઓન પેપર છે, કોઈને ક્રોસ ચેક કરવું હોય તો કરી શકે છે કે જે ખરેખર રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો તો એ રિપોર્ટ એવી રીતે તૈયાર થયો. 28 તારીખે સરકારે જાહેરાત કરી, 28 તારીખે જાહેરાત કરી કે ભાઈ ખરેખર પાક નુકસાન છે કે કેમ આ તપાસ કરાવો. 3 દિનની અંદર સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારીએ રિપોર્ટ કર્યો 25% અમે સર્વે કરી લીધો છે, પાક નુકસાન નથી. આ વાતની અમને ખબર પડી. ખબર પડતાની સાથે ભાઈ દેવકરણભાઈ, અમૃતભાઈ, કમલેશભાઈ, દીપકભાઈ, રમેશભાઈ, મયુરભાઈ સાકરિયા આખી બધી ટીમ લઈ અને હું તો આ ખેડૂ વાળું કાયમ કામ મને કાયમ આવડાય ને કોન્ટ્રાક્ટ દીધેલો છે કે ખેડૂને અન્યાય થાય ને એ અધિકારી કાયમ તમને ભૂલવો ન જોઈએ ક્યારે. અને આપણે સહજ ભાવે કામ ઉધડું રાખ્યું છે કે જે અધિકારી સિંગડા ઉગ્યા હોય ને સિંગડા કાપી નાખો. આ કામ આપણું છે અને આપણે કરે જઈએ છીએ. ભગવાનનો એવો ટેકો છે કે જે અધિકારી પાસે જાવી ને શરૂઆતમાં થોડીક વાર જવાબો આપે છે પછી ક્યાંક ને ક્યાંક પાપમાં સંડોવાયેલા હોય તેનું પાપ સાપરે સડી પુકારે છે. જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરવા ગયા એ કે હું આ પાપમાં નથી. કીધું તમે નક્કી કર્યું આટલા હેક્ટર છે આટલું વળતર મળવું જોઈએ કે રકમ નક્કી હેક્ટર પ્રમાણે થાય. અમે માપ કર્યું છે તો એમાં અમે હેક્ટર માપ્યા છે. અમે કીધું કે હેક્ટર નું માપ શું? તો સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારી કે 10 એકર 1 હેક્ટર થાય.
એમાં ફરીવાર પૂછ્યું, સાહેબ યાદ કરીને ગયો તો કે 24 એકર હેક્ટર. અમે જેને એકરની ખબર નથી, હેક્ટરની ખબર નથી, બકરીને 2 આસળ હોય ત્યારે એ ખબર નથી, એવા પશુપાલન મંત્રી થઈ ગયા ને એવા પશુપાલન અધિકારી થઈ ગયા. હવે આ સાહેબને કઈ ખબર નથી, એ નક્કી કરશે કે તમને વળતર શું મળશે. દોસ્તો વાત એ છે કે રિપોર્ટ તૈયાર થઈ ગયો, સુરેન્દ્રનગરમાં નુકસાન નથી. અમે હજારોની સંખ્યામાં ખેડૂતોને લઈ જિલ્લા ખેતીવાડી અધિકારીની ઓફિસે રજૂઆત કરી. અમે એવું કહ્યું, તમે કેટલા લોકોને ત્યાં સર્વે કર્યો? એમને કીધું કે 1,21,000 ખેડૂતોના ત્યાં સર્વે થઈ ગયો છે. અમે કહ્યું કે એક ખેડૂતનું નામ આપો, અમે અહીંથી પાછા વયા જઈશું. એક ખેડૂતનું નામ અધિકારી આપી નહોતા શક્યા. હકીકતે એક પણ ખેડૂતને ત્યાં સર્વે નહોતો થયો. દુઃખની વાત એ છે, સુરેન્દ્રનગર જિલ્લામાંથી 5 ધારાસભ્યો ગયા છે, તમામના મોઢામાં મગ ભર્યા છે, તમામ ક્યાંક ને ક્યાંક ટોમી બનીને બેઠા છે. એને કહીએ છીએ અમારો જગતનો બાપ એક થઈ ગયો છે, સંગઠિત થઈ ગયો છે. આવનાર સમયમાં તમારા સામાન પેક કરીને રાખજો, તમને ઘર ભેગા કરવાની તૈયારી કરી રાખી છે. દોસ્તો, ખેતરમાં જ્યારે ખડ ઉગે છે ત્યારે એને કાઢવા માટે થઈને ક્યાંક ને ક્યાંક ભડકો દવા છાંટવી છે. મારી વાત સાચી છે? તરોડી હોય, જાજીદ નો હોય, કાઢી નાખો નગટી ફરીને ઉગે, પાછી કાઢો તો ફરીને ઉગે. અને આને ભડકો દવા છાંટ્યા પછી ઉગે ખરી? ઉગે ખરી? કમળને છાંટી દો ને એમ હાવણે છાંટે. ભડકો દવા છાંટવાનું કામ તમારે કરવાનું છે. પછી અમે જોઈએ છીએ કયો મળદનો દીકરો ખેડૂતના કપાનો પડદો કરવા જાય છે. અને જે અધિકારીઓ વળતર ચૂકવવાની વાત આવે ત્યારે આનાકાની કરે છે. એટલા માટે આનાકાની કરે છે કે અહીંના ધારાસભ્યના મોઢામાં મગ ભર્યા છે, ધારાસભ્યોને દેખાતું નથી, એમની આંખે મોતૈયા આવી ગયા છે. આ ધારાસભ્યો બોલતા નથી, ક્યાંક ને ક્યાંક લાચાર છે, મજબૂર છે. એમને અમુક જે કાંડ કર્યા છે એ કાંડને છુપાવવા માટે થઈને સરકાર સામે અવાજ ઉઠાવતા નથી. અને આપણા જગતનો બાપ ખેડૂત અને ખેત મજૂર પીડાય છે. ક્યાંક ને ક્યાંક પશુપાલકો પીડાય છે. પશુપાલકોના વાડાના મુદ્દે આજ દિવસ સુધી ગુજરાતમાં કોઈએ પ્રશ્ન નહોતો ઉઠાવ્યો. ભાઈ શ્રી ગોપાલભાઈએ પ્રશ્ન ઉઠાવ્યો. જોરદાર તાળીઓ એને વધાવવા જોઈએ. આપણી ખળાવાડો ક્યાં ગઈ? આપણી ખળાવાડો ખેડૂતની હતી, એને ખાતે આપવા માટે થઈ પ્રશ્ન ઉઠાવવા ગોપાલભાઈ ઇટાલિયન જવું પડ્યું. આજ દિવસ સુધી ધારાસભ્યો ઘણા હતા, કેમ કોઈ બોલ્યું નહીં? બોલ્યા એટલે ને મેં કીધું છે, હાકળે બાંધેલા ટોમી હતા, એ કઈ નહીં બોલે. દોસ્તો, મારી વાત પૂરી કરતા પહેલા એક જ વાત કરીશ કે ચૂંટણી જયારે આવતી હોય છે ત્યારે લોભ, લાલચ, તમામ પ્રકારની, કોઈને પૈસા આપે, કોઈને બીજું ત્રીજું આપે, કોઈને ખવડાવે, ક્યાંક ને ક્યાંક સમાજના 2 આગેવાનો કોન્ટ્રાક્ટ રાખતા હોય, આગેવાનો આપણને શરમાવવા આવે અને એ શરમમાં આપણે ક્યાંક ને ક્યાંક કમળનું બટન દબાઈ આવીએ છીએ. તમને બધાને વિનંતી કરવા માટે આવ્યા છીએ કે આવતી ચૂંટણીમાં જ્યારે પણ બટન દબાવવા જાઓ, જે પાર્ટીનું તમે દબાવો એક વખત તમારા માથે ધ્યાનો કેટલું છે, તમારા બાળકોની હાલત શું છે ને જોઈને પછી જાય છે. દોસ્તો, એક વખત તમારા દરવાજે ઘરના પહોંચી અને પછી ઘરની સામે નજર કરજો. 25 વર્ષથી મારા ખેડૂતના મોભારા નથી બદલાણા, કયા વિકાસની વાતો થઈ રહી છે. દોસ્તો, આજે પણ અમને ભણવા, અમારા બાળકોને ભણાવવા છે, અમારા બાળકોને અમારે મામલતદાર બનાવવા છે, અમારે કલેક્ટર બનાવવા છે, અમારે એસપી ડીવાયએસપી બનાવવા છે. અમારા બાળકોને હારી નિહાળ ભાજપના નેતાએ નહીં કરવા દીધી. મારી વાત સાચી છે? દવાખાનાની વાત કરીએ, લીંબડી તાલુકો આટલી મોટી વસ્તી, 1.5 લાખ આસપાસની વસ્તી છે. લીંબડી તાલુકાની શહેરની થઈને લીંબડીની અંદર કોકનું હાડક્યું ભાંગે તો સરકારી દવાખાને સારવાર નથી થતી. દોસ્તો, બહેનોને ગાયને તકલીફ હોય તો ગાયને ડોક્ટર નથી, ડોક્ટરો જો હાજર હોય તો સાધનો નથી, સાધનો ડોક્ટર હોય એવા દવાખાના બારી બારણા નથી. કયા ગુજરાતના વિકાસની દોસ્તો વાતો થાય છે? આજે આઝાદીના 79 વર્ષ પછી મારો ખેડૂત લાઈનમાં ઉભો રહે છે યુરિયા ખાતર લેવા માટે, અને જે ખેડૂતને નેનો બોટલની જરૂર નથી એને જેવી રીતે ઘરગરણામાં આંગળીયા છોકરું દે નેનો બોટલ ભેગી દે. આ નેનો બોટલની ક્યાંય જરૂર નથી હોતી. અમે તો યુરિયા ખાતર લેવા જઈએ છીએ. અમે ગામડામાં જોયું છે, ઘરગરણું હોય એમાં આંગળિયાત હોય ભેગું, આંગળિયાત નેનો શું કામ ભેગું દેતા છે? કાંઈ જરૂર નથી. બોલવા માટે એકેય ધારાસભ્ય પાસે દોસ્તો સમય નથી. બોલવા માટે એકેય ધારાસભ્ય પાસે સમય નથી. તમારી વેદનાની વાત કરવાની આવશે તો એકેય પાસે સમય નથી. આજે નિશાળનો મુદ્દો પૂછો કે ભાઈ કેમ અમારા અહીં નિશાળ બનતી નથી? આખા લીંબડી વિધાનસભાની અંદર ટેલેન્ટ સાથે આજે જોબાળાના આંગણેથી
ચેલેન્જ સાથે કહું છું, અહીંના ધારાસભ્ય અને સાંસદ સભ્યને કહું છું, એક ગામ એવું બતાવી દો જ્યાં પૂરતા શિક્ષકો હોય નિહાળમાં. બતાવો એક ગામ ભાઈ, પૂરતા ઓરડા હોય એવું એક ગામ બતાવો. એક પણ ગામ એવું નથી દોસ્તો. તમામ મુદ્દે પીડાય તો કોણ પીડાય? નાનું એવું કાર્ડ બદલવા જઈએ, બીપીએલ ના કાર્ડ ની વાત હોય, બીજા રેશન કાર્ડમાં સુધારો કરવાની વાત હોય, દાખલો લેવા જઈએ, મારા ખેડૂતોને અને ગરીબોને 5-5 ધક્કા થાય છે, પણ કોઈ અવાજ ઉઠાવનારું નથી દોસ્તો. કોઈ છે અવાજ ઉઠાવવા વાળું? રેશન કાર્ડમાં સુધારો, આધાર કાર્ડમાં સુધારો, ચૂંટણી કાર્ડમાં સુધારો, કાંઈ પણ સુધારો કરવાનો હોય, ખાલી ભાઈના બદલે કુમાર કરવું હોય અથવા કુમાર કાઢીને ભાઈ લખવું હોય, કાં તો ભાઈ ન હોય અને માત્ર ને માત્ર રસવે દીર્ઘઈનો ફેરફાર હોય તો એક જિલ્લા મથકે ધક્કો ને 5 ધક્કા અહીંયા કરવાના, તાલુકા મથકે. અહીંયાથી આપણને તકલીફ છે, ખોટી રીતે પીજીવીસીએલ વાળા દંડ મૂકી જાય છે. ખોટી રીતે દંડ મૂકી જાય એની સામે અવાજ ઉઠાવનારો કોણ? આજે તમારા ગામમાં આવીને 5 જણાને ટાઈમે ટીસી આવતું નથી તો રજૂઆત કરવા માટે તમારા આત્માને પૂછો એટલે એવો અવાજ આવશે, મયુર સાકરિયાને આમ આદમી પાર્ટીને રજૂઆત કરો, ભાજપના નેતાનું નામ પણ નથી આવતું. અને મોટા ભાગના નેતા એવા છે કે રાતે 10 વાગ્યા પછી પરસોત્તમભાઈ ફોન ન કરાય. 10 વાગ્યા પછી એના કાર્યકરને કહ્યો તો કે અત્યારે સભાના અવસ્થામાં ન હોય તો ન કરાય. મોટા ભાગના ભાજપના નેતા દિવસે વાતો કરે ગાંધીના ગુજરાતની, રાતે ઇટલી થઈ જાય. અમારા વિસ્તારમાં છે, તમારે હોય કે ન હોય મને નથી ખબર. મને એક દી હું ગોપાલભાઈ બેઠા હતા, મને કે તમે આંખો બંધ કરો, મેં આંખો બંધ કરી દીધી. મને કે હવે તમારા મગજથી વિચારો કે તમારા વિસ્તારમાં જેટલા પણ બુટલેગર છે, જેટલા ભૂમાફિયા છે, જેટલા 2 નંબરના ધંધા કરે છે, આ તમામ કઈ પાર્ટી સાથે જોડાયેલા છે? મેં આમ મગજ દોડાયું, બધી બાજુથી વિચાર આવ્યો, બધા ભાજપ આવ્યા. એમને દાવા સાથે કીધું હતું મને કે ભાજપ હારે જ છે. મેં બધાનું વિચાર્યું, ડાયરેક્ટ તો માન્યો નહીં. મેં કીધું મારું બેટું છે તો કમાલ, બધા ભાજપ હારે જોડાયેલા છે. દોસ્તો, આજે ગર્વ અને ખુશી એ વાતનો છે કે બુટલેગરો, જમીન માફિયાઓ, ગુંડાઓ, લફંગાઓ ભાજપ સાથે જોડાયેલા છે ને ઈમાનદાર લોકો આજે આમ આદમી પાર્ટીની સભામાં બેઠા છે. આ વાતનો ગર્વ છે. આજે અમે લોકો જે મજબૂતાઈથી લડીએ છીએ, આવડી મોટી બથ ભરી છે, ક્યાંક ને ક્યાંક તમારા ભરોસે બથ ભરી છે. આવડા મોટા વહેતા પરવામાં અમે કૂદી પડ્યા છીએ, પાછા નહીં આવીએ એ વાત ડંકાની ચોટ પર કહું છું. આમાં કાંઠે પુગાડવાની જવાબદારી આજ તમારા માથે મૂકવા આવ્યા છીએ. વધારે વિશેષ કઈ વાત નથી કરવી. આપ સૌએ ખૂબ લાંબો સમય અમને સાંભળ્યા, આપ સૌએ ખૂબ પ્રેમ આપ્યો. હાકલા પડકારા તો એવા કરો છો કે એમને થતું હજી બંધ થઈ, એમ જ થાય ચાલુ રાખે. મોડી રાત થઈ, માતાઓ બહેનો એટલી સંખ્યામાં બેઠા છે. ગામડાઓની અંદર આવડી સભા થાય આવી કોઈએ કલ્પના નહીં કરી હોય. આજે આઈબી વાળા રિપોર્ટ કરવાના છે, લીમડી અમે જાય છે, ઉમેદવાર બદલી નાખો. અપેક્ષા રાખીએ છીએ હતા એનું પાણી માપવું ભાગવાનો જોઈએ. આને ઓલી વખત 15 દી મળ્યા હતા, હજુ જોઈ છીએ કેમ રહે. બહુ શેટું પાડ દેવાનું છે ને આ શેટું પાડવાની જવાબદારી તમારા બધાના માથે છે. આપણા બાળકોના ઉજળા ભવિષ્ય માટે થઈને આવતી ચૂંટણીઓમાં મત આપજો કે આ ખરેખર કોની સાથે ઊભું રહેવું જોઈએ, કોની સભામાં જવું જોઈએ. આ આપ સૌ સારી રીતે જાણો છો, એટલા માટે જ અમારી સભામાં આવ્યા છો. આપ સૌને નતમસ્તક વંદન સાથે ખૂબ ખૂબ આપનો આભાર માનું છું. છેલ્લી એક વાત મારી એક શેર સાથે કરી દઉં. ઘણા કહેતા હોય છે કે આવડા મોટા દુશ્મનો છે, શું થશે એમ. ઘણા એવું કે ભાઈ આવું બોલાય ને આવું ન બોલાય, ભાજપના નેતા નથી ગમતું. તમારે અમૃતલાલ કાયમ માટે કહેતા હોય છે ખિલાફ હૈ તો હોને દો, खिलाफ है तो होने दो, वो जान थोड़ी है, ये सब दुआ है. भाजपना નેતાઓ દેખાડે છે ને માત્ર ને માત્ર ધુમાડા ગોપાલભાઈ જઈને જોઈએ એવા બધા પટાવાળા જેવી હાલતમાં છે. ये सब दुआ है, आसमान थोड़ी है. બીજી વાત, दुश्मन भी कम नहीं हमारे, दुश्मन भी कम नहीं हमारे, मगर जान हथेली में थोड़ी है. ये लोग એવું કહેતા હોય કે આવું બોલવું આવું ન બોલવું. અરે હમ તો જી ચાહે બોલેંગે, आपकी जुबा हमारे मुंह में थोड़ी है. આ વાત સાથે મારી વાત પૂરી કરું છું. ભારત માતાનો જય ઘોષ એવી રીતે બોલાવીએ કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનું પરિણામ આજે જ જાહેર છે.
છેલ્લે ઉભા ત્યાં સુધી તમામ ભાઈઓ હાથ ઊંચો કરીને જય બોલાવવાની છે. એવું લાગે કોઈ કેમેરો એ બાજુ નહીં કરે, હવારે ફરિયાદ નહીં આવે કોઈ. અમારા આ બાજુના નેતા મેં જોયા છે, હવારે બિલોરી કાસ્તી જોવે. કોણ કોણ ગયું તું? અને અમે એ કહીએ છીએ કે અમારી સભા જ્યાં થાય PGVCL વાળાએ 15 દી ગામમાં જાવું નહીં, નહીતર તમારી 60 નું ધાવણ યાદ કરાવી દેવાની જવાબદારી સંભાળે. કોઈ એવું સમજે કે ભાજપના નેતાનો ફોન આવ્યો છે અને ડંફાસો કરવામાં ગામમાં ચેકિંગમાં વયા ગયા, યાદ રાખજો તમારા ધંધા શું છે, ક્યાં તમે માલ વેચો તો, ક્યાં તમે ભંગાર વેચો છે, કોને કોને એમ નામ કનેક્શન દીધા છે, કોના ખરાબ ટીસી ઉભા કર્યા છે, બધી કુંડળી ભેગી કરીને રાખી છે. એટલે જ્યાં અમારી સભા થાય કે અમારો કાર્યકર હોય એને ત્યાં ભૂલથી ખોટી રીતે ચેકિંગ કરવા જાતા નહીં, નહીતર હિસાબ અઘરો થાય છે. આ ખુલ્લીને કહીએ, કોઈ કે ધમકી તો ધમકી, ભાઈ અમે ખેડૂના દીકરા છીએ, બહુ વ્યવસ્થિત ભાષામાં નથી આવડતું, ધમકી તો ધમકી. ભાજપના નેતાની સભામાં કોઈ જાય તો એને ઉત્સાહ વધારવાનો. એને ધારાસભ્ય ફોન કરે કે લંગરિયા નાખે નાખવા દો, અમારો છે. કા ભાઈ, PGVCL તમારા બાપ દાદાએ ઉધડું રાખ્યું છે? આ તો અમારા બધાનું છે. દોસ્તો, ભારત માતાનો જય ઘોષ એવી રીતે બોલાવો, છેલ્લે સુધી હાથ ઊંચો થવો જોઈએ. આ બાજુ ધાબા માથે બેઠા એને પણ પડકારો એવો કરવાનો છે, ધાબુ હલવું જોઈએ. બોલો ભારત માતા કી જય જવાન. મિત્રો, આ વિડીયો છેલ્લે સુધી સાંભળો તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે, આમ આદમી પાર્ટીના નેતાઓના ભાષણ સાંભળવા માટે અને આમ આદમી પાર્ટીના નેતા કોઈ પણ ખેડૂતોને લગતી વાત કરશે તો આ વિડીયો આ ચેનલ ઉપર ચોક્કસથી મૂકવામાં આવશે. તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. મિત્રો, હજી પણ તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, બાજુનું બેલ આઇકોન પ્રેસ કરી લો, જેથી કરીને તમને સૌથી પહેલાં વિડીયોના નોટિફિકેશન મળતા રહે, વિડીયોનો લાભ મળતો રહે. હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે. તો અમને રજા આપશો. ધન્યવાદ.